બોગસ લગ્ન નોંધણી સર્ટિફિકેટ કૌભાંડ. શહેરા તાલુકામાં ભદ્રાલા ગામના તલાટી કમ મંત્રીએ 6 માસના 571 નોંધણી કરાવી. તલાટીની બરતરફ કરાયો. હાલ તપાસ શરૂ. શહેર પંચમહાલ શહેરના તાલુકાના ભદ્રાલા ગામ પંચાયતના તલાટી કમ મંત્રી MP પરમાર દ્વારા પંચાયતના વિકાસના કામો કરાવવા બદલે 6 માસના ટૂંકા સમયગાળામાં રેકોર્ડ બ્રેક 571 જેટલા નવ દંપતીઓના લગ્ન નોંધણીઓ કરી હોવાના વહીવટી કારસ્તાનો બહાર આવતા જિલ્લા વહીવટી સત્તાધીશો પણ ગોથે ચડ્યા હોય એમ ચોંકી ઉઠ્યા છે. ત્યારે ભદ્રાલા ગામે આવ્યા વગર નવ દંપતીઓએ ગામના મંદિર સામે આવેલા ચોરીમાં અગ્નિની સાક્ષીએ ગૌર મહારાજના મંત્રોચ્ચાર સાથે લગ્ન તાતણે જોડાયા હોવાના લગ્ન નોંધણીઓના સર્ટિફિકેટો આપનારા આ ભેજાબાજ તલાટી કમ મંત્રી MP પરમારને સસ્પેન્ડ કરાયો હતો. જે બાદ ખાતાકીય તપાસો હાથ ધરવામાં આવી હતી. વધુ તપાસ હાથ ધરવામાં આવે તો લગ્ન નોંધણીનો કરવાના વહીવટી કૌભાંડનો પર્દાફાશ થઈ શકે એમ છે. જ્યારે એક લગ્ન નોંધણી માટે આ તલાટી કમ મંત્રી MP પરમાર હજારો રૂપિયાના ઉઘરાણનો કરતો હોવાનો આક્ષેપ સ્થાનિક રહીશો કરી રહ્યા છે. શહેરા તાલુકાના ભદ્રાલા ગામ પંચાયતના તલાટી કમ મંત્રી MP પરમારે માત્ર 6 મહિનાના ટૂંકા સમયગાળા દરમિયાન 571 જેટલા નવ દંપતીઓની લગ્ન નોંધણીઓ કરી હોવાનું ચોંકાવનારા કૌભાંડ બહાર આવતા વહીવટીતંત્ર સ્તંભત બની ગયું હતું. એટલા માટે કે મોટાભાગના નવ દંપતીઓ નાગાલેન્ડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે રાજ્યના હોવાનું બહાર આવ્યું હતું. એમાં શહેરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા લગ્ન નોંધણીના બહાર આવેલા કૌભાંડ સામે તપાસ હાથ ધરતા 465 દંપતીઓના લગ્ન નોંધણીઓના દસ્તાવેજો મળી આવ્યા હતા. જ્યારે 106 દંપતીઓના કોઈપણ પ્રકારના દસ્તાવેજી પુરવઠો મળી આવ્યા નથી. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ, પંચમહાલ.